કેમ છે બધા મજામાં જશો તો ભાઈ આજે ફરવા આવ્યા લાલ દરવાજા માર્કેટે હજુ અહીંયા એમટીએસમાં ઉતર્યા અને આગળ જઈએ અહીંયા ટ્રાફિક છે અને આગળ જઈએ એટલે બતાવીએ માર્કેટમાં અંદર શું ખરીદી કરીએ ને કેવી માર્કેટ છે ત્યાં સુધી કન્ટિન્યુ હા મેં દેખા એ સીધી સૈયદની ગાડી જે બધા વાતો કરતા હોય એ ટ્રાફિક થોડુંક વધારે એટલે હકી દેખાશે નહીં આગળ જઈને બતાવું છું અત્યારે આ પાછળનો લુક છે કહી શકો માર્કેટ તો અહીંયાથી ચાલુ થઈ ગયું છે આગળ બેગ ને એવું બધું છે અને ચશ્મા ને એવું બધું છે અને આગળ હજુ જવાનું અહીંયા પણ છે કેપ ને એવું બધું છે અને હજુ આગળ છે અંદરની સાઈડ જવાનું હોય ત્યાં સુધી ચાલુ રાખો કન્ટિન્યુ શકો કે કેપ ને એવું બધું છે આગળ ચશ્મા ને એવું બધું છે અહીંયાથી ટ્રોલી બેગ ને એવું બધું પણ છે આગળ બધી બેગ જ છે અહીંયાથી ચાલુ થઈ જાય આગળ અમે સામેની સાઈડ પર હે બિલ્ડ ને એવું બધું ત્યાં સુધી ચાલુ રાખો કન્ટિન્યુ એટલે અહીંયાથી ચાલુ થઈ ગઈ છે જ્વેલરી ને બધું છે આગળ પછી અહીંયાથી આ રીતે ટી શર્ટો ને બધું છે અને અહીંયાથી એન્ટ્રન્સ છે આગળ જ્યાં ગેટ દેખાય અહીંયાથી એન્ટ્રન્સ છે તેથી અંદર જવાનું છે અને આપણી બેગ ને બધું તો આગળ જ હોય છે જઈએ અંદર પછી તમને હવે અંદર માર્કેટમાં આવી જાય અને આ નાઇટમાં પહેરવાના લેડીઝના સૂટ ને એવું હોય તો એ ચેક કરી લે તમે જોઈ શકો ઉપર એક નંબર છે તો એ લેવાના તેનો ભાવને એવું પૂછી જઈએ અને જોઈએ પછી કે કેવા છે અને કેવો લાગે આ રીતે છે હવે આગળ જઈએ ત્યાં પણ જોઈ લઈએ તો હવે અહીંયા મંદિર પણ છે એના પણ દર્શન કરી લો બહુચરમાનું મંદિર છે ત્યાં જ્વેલરી પણ હોય છે જેને કોઈને જોઈતી હોય તે એ ભાઈ જોવે અને પિંકીને ગમે તો લેશે આગળ એ નાની બધી મેકઅપની વસ્તુ હોય એ કટલેરી છે અહીંયા ભાઈ હાર ગમ્યો હોય એક લેવા હોય તો લઈ લો ભાઈ જોવો જ હતો લેવાનો નહોતો ખાલી જોવાનો જ હતો માર્કેટ જબરદસ્ત અહીંયા બધી છે બંગડી ને એવું બધું છે અહીંયા ફૂલ ને એવું બધું છે આગળ પણ છે બધું આગળ મંદિર છે આપણે એના દર્શન કરવા જવાનું છે એ જોઈએ અને અહીંયા જે ઘર માટે બી ઓલા તોરણ ને એવું બધું હોય ને એ છે જોઈ શકો તમે આગળ બધું ચાંદીનું હોય એની જેવું જ લાગે પણ એ બધું ડીમાલ હોય છે એ રીતનું જ હોય અને અહીંયા પણ છે અહીંયા પણ બંગડીને એવું બધું છે તો ભાઈ માર્કેટ તો એક નંબરનું જામ્યું છે જોઈએ જઈએ ને આગળ પણ બહુ મસ્ત મસ્ત વેરાયટી છે એ તમને બતાવીએ આગળ કરે ઓલા ગુલાબ લગાવવાના આવે એ છે બહુ મસ્ત મસ્ત નાની યાદ તાજી કરવા માટે દડી લેવાની કે લઈ લે તો ભાઈ આ નાગેશ્વરી ભદ્રકાળી માતાજીનું મંદિર છે અહીંયાથી તમે આવશો એટલે અંદર જ છે અને આ આગળ અંદર ભાઈ એન્ટ્રન્સ છે અને મંદિરમાં ભીડ તો બહુ એટલે અહીંયા દૂરથી ખાલી જોઈ લઈએ અંદર નહીં જતા અહીંયાથી દર્શન કરી લીધા અને આ ભાઈ માર્કેટમાં જ આપણે પદાર્થો જોવાનું હોય તો આ રીતનું છે અહીંયા પણ બધું છે અને આગળ છે હજુ તો આગળ સુધી છે ત્યાં દૂર સુધી છે એટલે જઈએ હવે આગળ ત્યાં બાઇકને એવું રાખવું હોય તેનું પાર્કિંગ પણ છે માર્કેટમાં રહે છે નાના છોકરાના કપડાં પણ છે મસ્ત એ અમારે લેવાના હતા એક ભાઈ માટે તો એના માટે જોઈએ મસ્ત છે લેવાનું વિચારીએ આગળ પણ છે અહીંયા પણ કપડાં એવા મસ્ત એવા છે જોઈએ હવે લેવાનું લેડીઝ માટે 150 રૂપિયામાં પ્લાઝા એ પણ જોવાના હતા ઉપર ટી શર્ટો પણ છે અહીંયા ઓઢણી ને એવું બધું છે ઓઢણી હોય મસ્ત મસ્ત લેડીઝો માટે જેન્ટ્સ માટે પણ અહીંયા ટી શર્ટ ને શર્ટ ને એવું બધું હોય 350માં અને અહીંયા પણ છે આ સાઈડ પણ છે તો જઈએ અમારે એક જગ્યાએ દુકાનમાં આગળ જવાનું હતું અહીંયા જઈએ અહીંયા જેકેટ પણ છે મસ્ત મસ્ત તમે જોઈ શકો આગળ અને આ રીતે માર્કેટ છે હજુ આગળ છે જઈએ અને જોઈએ પછી અહીંયા ચણિયા ચોરીનું ને એવું બધું હોય લેંગા ને એવું બધું મસ્ત આગળ પણ આ રીતે અને અહીંયા તો ભાઈ એક નંબર વસ્તુ છે બધી લેડીઝ માટેની વસ્તુ છે તમે જોઈ શકો ચણિયા ચોરી તમે જોઈ શકો એક નંબર ચણિયા ચોરી છે અહીંયા પેન્ટ શર્ટ ને એવું બધું પણ છે આગળ જઈએ કુર્તો પણ છે જો યલો કલરનો કુર્તો છે અહીંયા પણ છે નાના છોકરા માટે એક નંબર વસ્તુ હોય બધી તમે જોઈ શકો સૂટ ને બૂટ બધું મસ્ત છે એવું જ લાગે છે કે બધું લઈ લેવું જોઈએ જોઈ શકો સાડી ને એવું બધું હોય બી મસ્ત મસ્ત અને
અહીંયા પણ લેડીઝની બધી વસ્તુ છે, અહીંયા પણ હે આ સાઈડ પર, અને દુકાન હે ભાઈ અંદર મસ્ત મસ્ત 650માં 200માં જોડીને કાપડ ને બધું હે મસ્ત. જઈએ આગળ જઈએ તમને બતાવીએ. અહીંયા પણ ભાઈ માર્કેટ જોરદાર જામ્યું. માર્કેટ ભાઈ હજુ ચાલુ જ છે. આગળથી તમે જુઓ ચશ્માની બધું હે. ત્યાં આગળ પકોડી છે, અહીંયા ખાવા જવાનું છે તો જઈએ આગળ પકોડી ખાવા. ત્યાં સુધી પકોડી ખાઈને પછી મળીએ. માટે ચપ્પલ ને એવું બધું હોય, આગળ બધી વસ્તુ હોય. 3 દરવાજા કહેવાય. અહીંયાથી અંદરની આ માર્કેટ છે. અહીંયા કપડાં ને એવું બધું આગળ પણ હે. તો ભાઈ પકોડી ને એવું બધું ખાઈ લીધું. જઈએ આગળ માર્કેટમાં. પર્સ ને એવું છે લેડીઝ માટે. અને આગળ પણ અહીંયા છે માર્કેટ બધી. 3 દરવાજા કહેવાય. અહીંયા લેડીઝ માટે જે ઝુમખા ને એવું કહે ને એ છે, મસ્ત મસ્ત હોય. જેન્ટ્સ માટે બેલ છે. માર્કેટ તો બહુ બધી મસ્ત છે. આગળ જોઈએ મસ્ત મસ્ત વસ્તુ એ બધી. ઈચ્છા તો એવી થાય કે બધું લઈ લેવી, પણ લઈ શકાતું નહીં. નાના છોકરા માટેના બૂટ છે, નાના છોકરાના મસ્ત મસ્ત બૂટ છે. અને આગળ ભાઈ જે ચપ્પલ ને સેન્ડલ ને એવું બધું છે. તો હજુ આગળ જઈએ તમને બતાવીએ. ત્યાં સુધી અહીંયા ભાઈ જેન્ટ્સ માટેના બૂટ ને એવું બધું હોય, જોઈ શકો. અહીંયા ભાઈ પર્સ ને એવું બધું હોય લેડીઝ માટેના. હા ભાઈ એક નંબર બૂટ બહુ મસ્ત મસ્ત હોય. આગળ જોઈએ માર્કેટ આ બધી બૂટની જ છે. જેન્ટ્સ માટેના બૂટ છે બધા મસ્ત મસ્ત છે. અને આ સાઈડ લેડીઝનું છે, લેડીઝનું બધું મળી રહે. બધું જેન્ટ્સનું છે બૂટ. તો ભાઈ એક નંબર છે બધા. તમે જોઈ શકો વ્હાઇટવાળા જે છે ને એ બધા એક નંબર લાગે. તો હજુ આગળ બતાવીએ કે ચેવું ચેવું છે. ત્યાં સુધી કન્ટિન્યુ. નાના છોકરા માટે બાબા સૂટ લેવાનું હતું, એ આ પસંદ કર્યું છે. એને લઈને હવે પેક કરી દે. પછી જોઈએ લઈ લીધું है. फाइनल 200 रुपया है. આવ્યું હોય એમ તો એ રાખ્યું હોય. તો ભાઈ હવે માર્કેટમાં નીકળ્યા છીએ. આગળ આ સાઈડ પાર્કિંગ હોય, બાઇક ને એવું બધું જોતું હોય તો એ પાર્કિંગ કરી શકીએ. બીજું બધું એ સિરંજી, લીંબુ શરબત ને આગળ પણ બધું છે માર્કેટ. આજે રવિવારે વધારે ભરાણી હોય છે, આજે થોડીક ઓછી ભરાણી છે. તો જોઈએ અમારે હજુ જે વસ્તુ લેવાની બીજી બધી બાકી હતી. તો આગળ જઈએ જોઈએ. અહીંયા બેલ્ટ ને એવું બધું છે, એ તો કાંઈ લેવાનું નહીં હાલ. અહીંયા બીજું નાનું ઘરની વસ્તુ એ બધી છે. અહીંયા છે કે લેડીઝ માટેના પ્લાઝા ને એવું બધું કરી લીધું છે. અહીંયા MTS બસ સ્ટેન્ડે અહીંયા આવ્યા છીએ. અહીંયાથી હવે સરખેજ ગામની ભાઈ બસ મળશે, એમાં જવાનું છે. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને જરૂર બતાવજો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા દોસ્ત અને ફ્રેન્ડ જે હોય એમનામાં શેર પણ કરો. થેન્ક યુ.